નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। 2020મો હપ્તો જાહેર। પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જૂન 2024માં, 18મો ઓક્ટોબર 2024માં અને 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં જારી થયો હતો। સામાન્ય રીતે દરેક હપ્તો લગભગ 4 મહિના બાદ જાહેર થાય છે। તેથી 20મો હપ્તો જૂન 2025ના છેલ્લા દિવસોમાં જાહેર થઈ શકે તેવી શક્યતા છે। હજુ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અગાઉના રૂટીન મુજબ જૂન 2025ના છેલ્લા દિવસોમાં 20મો હપ્તો જમા થઈ શકે તેવી શક્યતા છે। જો તમારો કેવાયસી અને જમીનની ચકાસણી પૂર્ણ થઈ ગઈ હોય તો પીએમ કિસાન વેબસાઇટ પર તમારું સ્ટેટસ ચેક કરતા રહો। બ્યુટી પાર્લરમાં મળશે 11,000ની સહાય। બ્યુટી પાર્લર સહાય યોજનાએ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે। આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે। આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવામાં ગોરે કરે તેમજ આહિક સ્થિતિના લણો તે ખરીદવા માટે ₹11,800ની સહાય આપવામાં આવે। બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ નથી કરી શકતા। તેથી આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેથી કરીને આવા લોકો પોતાના વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર શકે। અંબાલાલ પટેલે આપી વરસાદ અંગે મોટી ચેતવણી। અંબાલાલ પટેલે આપી વરસાદ અંગે મોટી ચેતવણી। 26 જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે, જેના કારણે 26થી 30 જૂન વચ્ચે ફરી ભારે વરસાદ પડશે। અંબાલાલ હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। રથયાત્રાના દિવસે હળવાથી માધ્યમથી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 5 દિવસ થંડરસ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે। 28 જૂન સુધી 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થંડરસ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે। હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવાશે। સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે। 300 કરોડની આસપાસ સહાયની રકમ જાહેર થશે। રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે પોરબંદર ઘેડની મુલાકાતે છે। મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે। સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે। આગામી થોડા દિવસોમાં પાક નુકસાનીનું SDRFના નિયમો મુજબનું વળતર જાહેર થશે। અંદાજિત 300 કરોડ આસપાસની વળતરની રકમ સરકાર જાહેર કરી શકે છે।